હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ને આવી ગયા છીએ પાછા નવો વ્લોગ લઈને. આપણે ચા પાણી પી લીધા છે, મસ્તીના હવે ફ્રેશ થઈ ગયા અને બેસી ગયા છીએ બારે. અને કાલે જો માહી યાર એક દર્દનાક ઘટના થઈ ગઈ, બતાવો. જોઈ શકો છો, કાલે દુકાને પડી ગઈ, જો એને માથામાં લાગી. માહી આમ કરતો બતાવતો દે, જો ખાડા જેવું પડી ગયું બિચારીને, આખું લોહી થઈ ગયું હતું મોટું. પણ હવે તો થોડુંક એવું નથી, એ તો પ્રોબ્લેમ નથી. હાય ગાઈસ, માહી આજ શું હે તારી ઘરે? હે શું હે તારી ઘરે? તો ગાઈસ તમને જણાવી દઉં કે આજે માહીના ઘરે છે એમનું ઉદ્ઘાટન, અને છે ને એમના ઘરે આજે ગોયણી છે ને આજે એમના ઘરનું સ્ટાર્ટિંગ થઈ રહ્યું છે. તો આજે એમના ઘરે પ્રોગ્રામ છે. તો ગાઈસ જોવો, એમનો સામાન લઈ લીધો છે જે આજનો જરૂરી હતો ને બધો, એ બધી વસ્તુ. અને અંદરથી જો લે છે બધું, પાણીનું કરે છે, પાણીની બોટલો ને એવું લે છે. હાલો માહી, હાલો ગાડી ઉપર બેસ. હું તમને છે ને આખું ઘર બતાવી જ દઉં. જો અંદર જતા આલી બાજુ એક સંડાસ બાથરૂમ છે, અને એક આલી બાજુ બાથરૂમ જ છે ઓનલી. અને આ છે એની ચોકડી, અને આલી બાજુ થોડુંક એવા ઝાડવું છે એક લીંબુનું, અને અહીંયા ઉપર છે ને ટાંકો અને સોલાર, અને આ એક ધાર્યું. અહીંયા છે ને એમના બધા એને બળતણ ને એવું પડ્યું રહીએ લાકડાની, અને એ બધું જે કાંઈ નકામી વસ્તુ હોય ને અહીંયા પડી રહીએ આટલી. પછી અહીંયા છે એનું ઘર. અહીંયા બહાર જો બધું એકદમ ક્લિયર બધું સામાન ગોઠવાઈ જ ગયો છે બધું. આ એમના રૂમ, અહીંયા એમનું ફ્રીજ મૂકી દીધું, અહીંયા ગેસ બાટલો, અને એમનો બધો માલ સામાન પડ્યો. અંદર એક રૂમ, અહીંયા બારે એમની રેકડી ઊભી રહીએ અહીંયા. અને આ એક ઢારિયામાં એમનું છે ને અહીંયા ભઠ્ઠી, કે જે ચટણી ને ઓલું શું કહેવાય બટેકા ને બધા માટે અહીંયા થઈ જાય, કારણ કે ગેસ બાટલા તો મળતા નથી, એટલા માટે આ એમનું ઘર છે નાનું એવું. ગાઈસ તમે જોવો તો ખરી બધાય ને, તો જોવો બહુ સુંદર લાગે છે ને. लियो गाइस, यहाँ तो आराम हो रहा है, अब देख सकते लियो. જમવાનું કઈ બન્યું જ નથી, મેં તો કીધું બધું બની ગયું હશે. वेलकम माय टू न्यू ब्लॉग. यहाँ पर हम नए घर पे आ चुके हैं. यहाँ पर देख सकते हैं माइक लग चुकी है. यहाँ पर मेरा भाई बैठा. आज हमें आई हुआ थी मामा से घर, કેમ કે અહીંયા ઉદ્ઘાટન છે. આ જોવાનું કે ગણ્યું કરે છે. હાય ગાઈસ, કેમ છો? તેમાં તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સ્વાગત થઈ ગયું. અને જોઈ શકો છો ક્યાં બેઠી, જો તો ગોખલામાં ગરી ગઈ. માહી દાંત કાઢો તો એકવાર. મિની બનતો મિની. હાલો નીચે ઉતરો, અંદર આવો. ગાઈસ જમવાનું બને છે, તમે જોઈ શકો છો. શાક, ભૂંગળા, પૂરી, છાશ બધું બને છે. હવે હમણાં થોડીક વારમાં પછી બધી ગોયણી જમવા આવશે, પછી તમને બતાવું. આ સનિયા રેડી કરીને ખાહે, હમણાં આવશે. એક ગોયણી તો ઓલરેડી છે જ આપણે. આમ કરતો ફૂટેલી ગોયણી, જો તૂટેલી ગોયણી, ફાટલી ગોયણી. ચાલો મિત્રો, હમણાં હે ને હું ઘરે જઈને ફટોફટ નાહી આવું, ફ્રેશ થઈને આવું. તારે આવું છે માહી? ઓલા ઘરે આવું છે તો હાલો ફટોફટ. માહી તડકો લાગે છે તો હાલો જલ્દી ઘરે જઈને એસીમાં ઘડીક વાર બેસી જાવ. હો, ઠંડુ લાગે છે બાપુ, ગરમ લાગે, હું ઠંડુ લાગે. ફાઇનલી મિત્રો આપણે નાહી લીધું છે ને હવે ચલો જઈએ ત્યાં. ગાઈસ તડકો બહુ લાગે છે, ઉનાળો એની મને. હજી 11 વાગ્યા તો તડકો તો ફૂલ લાગે. ગાઈસ તમે જોઈ શકો છો, ગોયણી ખાય છે. આવી ગયા છે બધા, ખાઈએ બધા લોકો. માહી ખા. બધા લોકો છો કેવો વેર. હાલો તમે બધા પણ જમવા. માહી છાશ દઉં, છાશ દઉં.
જાઓ સર રજાઈ છે ફૂલ મને ખબર હાલો આપો પાણી 1 જ મિનિટ હા એક અહીંયા રહી ગઈ હાલો આવજો નમક આપો નમક રમેશભાઈ બધા જમવા બેસી ગયા ગાઈસ ચાલો આપણે જમી લઈએ બરોબર પછી મળીએ શું કરસ માહી શું કરસ શું થયું મિની હે આઈ જો મિની આઈ તો મિત્રો આ બ્લોગને અહીં જ એન્ડ આપીએ છીએ મને મળીએ છીએ બીજા નવા બ્લોગમાં હા હમણાં આવું તો જો તમને બધાને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય મળીએ બીજા નવા બ્લોગ